પ્રકરણ 5 યોજકઃ તત્ર દુર્લભઃ. નમસ્તે બાળમિત્રો, કેમ છો? મજામાં? નમો નમઃ ટીચર, મજામાં છીએ. સરસ. બાળમિત્રો, તમને વાર્તા સાંભળવી ગમે છે? હા ટીચર, અમને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે. સરસ. બાળમિત્રો, વાર્તા નાનેરાથી લઈ વૃદ્ધ માણસો સૌને પ્રિય હોય છે. વિશ્વની મોટાભાગની ભાષાઓમાં વાર્તાઓ પુષ્કળ પ્રમાણમાં મળતી હોય છે. તેથી સંસ્કૃત સાહિત્યમાં પણ ઘણી વાર્તાઓ લખાયેલી છે. તો ચાલો, આજે હું તમને સંસ્કૃત ભાષામાં યોજકઃ તત્ર દુર્લભઃ નામની એક સરસ મજાની વાર્તા સંભળાવું. એકઃ ઉષ્ટ્રઃ અસ્તિ. એક ઊંટ છે. ઉષ્ટ્રઃ સ્વભાવેન વક્રઃ અસ્તિ. ઊંટ સ્વભાવે વાંકું છે. સઃ સર્વદા દોષમ એવ પશ્યતિ. તે કાયમ દોષ જ જુએ છે. એકદા સઃ વને અટતિ. એકવાર તે જંગલમાં ફરી રહ્યું છે. માર્ગે સઃ વૃક્ષસ્ય ઉપરી એકમ શુકમ પશ્યતિ. રસ્તામાં તે ઝાડ ઉપર એક પોપટને જુએ છે. ઉષ્ટ્રઃ શુકાય કથયતિ. હે શુક! ઊંટ પોપટને કહે છે, હે પોપટ, તવ ચંચુઃ વક્રા અસ્તિ. તારી ચાંચ વાંકી છે. શુકઃ લજ્જામ અનુભવતિ. પોપટ શરમ અનુભવે છે. ઉષ્ટ્રઃ હસતિ અગ્રે ચલતિ. ઊંટ હસે છે અને આગળ જાય છે. માર્ગે સઃ કુક્કુરમ પશ્યતિ. રસ્તામાં તે કૂતરાને જુએ છે. ઉષ્ટ્રઃ કુક્કુરાય કથયતિ. હે કુક્કુરમ! ઊંટ કૂતરાને કહે છે, હે કૂતરા, તવ પુચ્છમ વક્રમ અસ્તિ. તારું પૂંછડું વાંકું છે. કુક્કુરઃ લજ્જામ અનુભવતિ. કૂતરો લાજ એટલે કે શરમ અનુભવે છે. ઉષ્ટ્રઃ હસતિ અગ્રે ચલતિ. ઊંટ હસે છે અને આગળ જાય છે. માર્ગે બકઃ અસ્તિ. રસ્તામાં એક બગલો મળે છે. બકમ દ્રષ્ટવા ઉષ્ટ્રઃ વદતિ. તવ ગ્રીવા વક્રા અસ્તિ. બગલાને જોઈને ઊંટ બોલે છે, તારી ડોક વાંકી છે. બકઃ ઉષ્ટ્રમ પ્રતિ પશ્યતિ અપિ ન. બગલો ઊંટ તરફ જોતો પણ નથી. માર્ગે શૃગાલઃ મિલતિ. રસ્તામાં શિયાળ મળે છે. શૃગાલઃ પૃચ્છતિ. ઉષ્ટ્રભ્રાતઃ કથમ અસ્તિ. શિયાળ પૂછે છે, હે ઊંટભાઈ, કેમ છો? સ્વાસ્થ્યમ સમીચીનમ વા. આરોગ્ય સારું છે ને? ઉષ્ટ્રઃ વદતિ. સ્વાસ્થ્યમ સમીચીનમ કિંતુ અન્યત કિમપી સમીચીનમ નાસ્તિ. ઊંટ બોલે છે, આરોગ્ય સારું છે, પણ બીજું કંઈ સારું નથી. શુકસ્ય ચંચુઃ વક્રા. કુક્કુરસ્ય પુચ્છમ વક્રમ. બકસ્ય ગ્રીવા વક્રા. પોપટની ચાંચ વાંકી છે. કૂતરાનું પૂંછડું વાંકું છે. બગલાની ડોક વાંકી છે. શૃગાલઃ વદતિ. શિયાળ બોલે છે, શુકસ્ય ચંચુઃ વક્રા કિંતુ સઃ મનુષ્યવાણીમ વક્તુમ શક્નોતિ. પોપટની ચાંચ વાંકી છે, પણ તે મનુષ્યની વાણી બોલી શકે છે. કુક્કુરસ્ય પુચ્છમ વક્રમ કિંતુ સઃ સ્વામી ભક્તઃ અસ્તિ. કૂતરાનું પૂંછડું વાંકું છે, પણ તે પોતાના માલિક પ્રત્યે વફાદાર હોય છે. બકસ્ય ગ્રીવા વક્રા કિંતુ તસ્ય એકાગ્રતા પ્રચલિતા. બગલાની ડોક વાંકી છે, પણ તેનું એકાગ્રપણું પ્રસિદ્ધ છે. ભવતઃ સર્વાણી અંગાની વક્રાણી સંતિ કિંતુ ભવાન મરુભૂમ્યઃ નૃપઃ અસ્તિ. તમારા પણ બધા અંગો વાંકા છે, પરંતુ તમે રણપ્રદેશના રાજા છો. અપિ ચ તેષાં ચંચોઃ પુચ્છસ્ય ગ્રીવાયાઃ ચ પ્રયોજનમ અસ્તિ. નિરર્થકમ નાસ્તિ.
વળી તેમની ચાંચનો, પૂંછડાનો અને ડોકનો કાંઈ ને કાંઈ ઉદ્દેશ છે. કશું જ નકામું નથી. અમંત્રમક્ષરમ નાસ્તિ, નાસ્તિ મૂલમનૌષધમ. મંત્ર ન હોય એવો એક પણ અક્ષર નથી. ઔષધ ન હોય એવું એક પણ મૂલ નથી. અયોગ્ય પુરુષો નાસ્તિ યોજકસ્તત્ર દુર્લભઃ. અયોગ્ય હોય એવો એક પણ પુરુષ નથી. તે બાબતમાં યોજક દુર્લભ એટલે કે મળવો મુશ્કેલ હોય છે. બાળમિત્રો, મજા આવીને સંસ્કૃત ભાષામાં પ્રાણીઓની વાર્તા સાંભળવાની? હા ટીચર. સરસ. તો બાળમિત્રો, તમે પણ તમારા ગામ વિસ્તારમાં જોવા મળતા પશુપંખીઓની યાદી બનાવજો અને તેમની શી વિશેષતાઓ છે તેની નોંધ કરજો.